સબસ્ક્રાઇબ કરો નાઇલ્સ એકેડમી ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ નાઇલ્સ પરિવારમાં તમારું સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે જે દાખલા ટકાવારીના પૂછાય છે અને જે સચિવાલયની સિનિયર ક્લાર્ક 2017ની પરીક્ષા હતી તેમાં પૂછાયેલો છે, તો તે દાખલાની શોર્ટ ટ્રીક જોવાની છે અને આ રીતના કઈ રીતે આવી શકે છે, બીજા પૂછે તો કઈ રીતે સોલ્વ કરવા છે તેની ટ્રીક જોવાની છે, એકદમ શોર્ટ ટ્રીક। અને જો મિત્રો આમાં તમને ફક્ત 5 સેકન્ડમાં જવાબ આવી જશે જો તમને ઘડિયા પાકા આવડતા હશે તો। અને મિત્રો બીજી વાત એ કે અહીંયા મેં જે છે દાખલા આપેલા છે તે પરીક્ષામાં નથી પૂછાયેલા, તે એમનેમ છે, મતલબ કે બીજા ઉદાહરણ લીધેલા છે। અને આ વિડિયોમાં જે છે હું તમને બે દાખલા શીખવાડીશ, ત્યારબાદ તમને 3 થી 4 દાખલા પીડીએફ તરીકે આપીશ અને જેનું સોલ્યુશન પણ અંદર હશે, જે પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે। અને અહીંયા શોર્ટ ટ્રીક છે, તો આ દાખલાની મેથડ કઈ રીતે આવે છે, બીજા વધારાના દાખલા, ત્યારબાદ જે દાખલા આપું છું તે બધા દાખલાનું સોલ્યુશન સમજૂતી તે હું અનએકેડમી એપ પર મૂકવાનો છું, કેમ કે અહીંયા શોર્ટ ટ્રીક છે, જે લોકોને શોર્ટ ટ્રીક જોઈ તો તે અહીંયા જોવે અને બાકીની વધારાની સમજૂતી બીજા દાખલા કેવા આવે છે તે વધારે જોયું હોય તો તે અનએકેડમી એપ પર મૂકેલું છે અને જેની મેં આ પીડીએફ વિડિયો તે તમામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે જ્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો છો। અને મિત્રો લાસ્ટમાં હું તમને આ બંને દાખલા શીખવાડી દઈશ, ત્યારબાદ પરીક્ષામાં પૂછાયેલો દાખલો, સિનિયર ક્લાર્કની 2017ની પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો છે તે તમારે મને કોમેન્ટ કરીને તેનો જવાબ આપવાનો છે। હું તમને અહીંયા એકદમ સિમ્પલ રીતે શીખવાડી દઈશ, કઈ રીતે બધું મૂકવાનું હોય છે તે શીખવાડી દઈશ અને તમારે ત્યારબાદ લાસ્ટમાં તમારે જેવો તમને દાખલો પૂછું તેનો તમારે મને જવાબ દેવાનો છે અને બાકીના 3 દાખલા તમને પીડીએફમાં આપીશ તેની તમારે પ્રેક્ટિસ કરવાનું છે કે ભાઈ જવાબ આવે છે કે નથી આવતો, અને જો ના આવે કંઈ મિસ્ટેક છે તો તમે મને કોમેન્ટ કરી શકો છો। તો જોઈએ કે ભાઈ શોર્ટ ટ્રીક કઈ રીતે છે। તો પહેલા રકમ છે કે a b ના 200% છે, તો a plus b ના કેટલા ટકા થાય, તો a જે છે તેની વેલ્યુ આપણને અહીંયા ખબર છે, તો અહીંયા શું કીધું, a જે છે ને b ના 100% છે, તો b જ્યારે 100% હોય ત્યારે એ 200% થવાનો। એટલે ઇન શોર્ટ તમે એમ પણ યાદ રાખી શકો છો કે ભાઈ અહીંયા જે વેલ્યુ છે તે આની જ હોય છે, એની જ હોય છે અને b ની હંમેશા 100 હોય છે। ત્યારબાદ હવે આના પછી ડાયરેક્ટ સૂત્ર આવે છે કે જેનાથી ડાયરેક્ટ જવાબ છે, તો સૂત્ર શું છે મિત્રો, આ સૂત્ર છે અને ધ્યાનથી સાંભળજો કે અહીંયા શું કીધેલું છે, આ લાસ્ટ રકમ છે તે ખાસ વાંચવી। તો આ લાસ્ટ રકમમાં તમને આ જે પદ છે તે અહીંયા આપી દે છે અને એને અહીંયા પણ મૂકી શકે છે। તો તમારે યાદ શું રાખવાનું છે કે જેની પાછળ ના આપેલા હોય, ના, જેવી રીતે a plus b ના કેટલા ટકા થાય, તો a plus b જે છે તે મારી પાછળ ના છે, ત્યારે બાકીનું જે છે તે 2 પોઈન્ટ યાદ રાખવાના, તો જે ના જે છે તે છેદમાં આવશે અને ત્યારબાદ બાકીનું જે વધ્યું તે ઉપર આવશે। યાદ શું રાખવાનું છે કે ભાઈ જેની પાછળ ના છે તે છેદમાં આવશે અને બાકીની જે રકમ છે તે ઉપર આવશે। તો તમને એમ પણ પૂછી શકે કે ભાઈ a plus b ના કેટલા ટકા થાય છે તે અહીંયા લખેલું છે, તો પરીક્ષામાં તમને એમ પણ પૂછી શકે કે a plus b ના a કેટલા ટકા થશે, a plus b ના a કેટલા ટકા થશે, તો a વચ્ચે આવી ગયો, a plus b બહાર આવી ગયું, પણ તમને યાદ હશે કે ભાઈ ના જેની જોડે છે તે છેદમાં મૂકવાનું છે, તો તમે ડાયરેક્ટ કરી શકશો। તો જો હવે ના જે છે તેની બાજુમાં a plus b છે, તો a plus b કેટલા થશે, 300, તો અહીંયા ડાયરેક્ટ 300 આવી જશે અને કોનું શોધવાનું છે, એનું, તો એની વેલ્યુ કેટલી છે, 200, તો અહીંયાથી ડાયરેક્ટ જો 0 0 કેન્સલ, 200 ના છેદમાં 3, તો આ ડાયરેક્ટ જવાબ થઈ ગયો અને વધારે સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો 66 2/3 જેટલા ટકાવારી થશે કે ભાઈ a જે છે ને તે a plus b ના 66 2/3 જેટલી ટકાવારી થશે। હવે જો મિત્રો આ દાખલો હું કઈ રીતે કરું છું, મતલબ કે આ દાખલો ઝડપથી કરું છું, તમે જોજો, ખાલી અહીંયા શું કીધું છે, આ ડાયરેક્ટ આ b બરાબર તે જ થશે 50%, કેમ કે એના 50% છે તો એ સીધી વાત છે 100% થઈ જવાના છે, 100% થઈ ગયા તે બધું સૂત્ર, તો a plus b ના b જે છે તેની પાછળ ના છે તો તે છેદમાં આવશે, તો b કેટલા છે, 50, શોધવાનું શું છે, a plus b કેટલા થાય, 150, તો અહીંયાથી 50 દૂર કેન્સલ, તો 300% થશે, 300% ડાયરેક્ટ આન્સર થઈ ગયો। કે સિમ્પલ દાખલો તો કઈ રીતે કરવાનું છે, તો કે ફક્ત આ જ યાદ રાખવાનું છે અને ત્યારબાદ આના પરથી વેલ્યુ શોધી લેવાની છે એટલે ડાયરેક્ટ જવાબ થશે। તો મિત્રો આ ટ્રીક હતી। હવે તમને જે સિનિયર ક્લાર્કની જે પરીક્ષામાં પૂછેલો દાખલો છે તે તમારે મને કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે, તો તેની રકમ ધ્યાનથી સાંભળજો કે a plus b ના
a b ના 150% હોય તો b a plus b ના કેટલા ટકા થશે? તમારી પાસે ઓપ્શન છે 60%, b 40%, c 100%, d એક પણ નહીં. મિત્રો આજના માટે આટલું છે ને. જો પીડીએફ જોઈતી હોય તો તે મારા ટેલિગ્રામ ચેનલ પર છે કે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે ટેલિગ્રામમાં @niles_academy લખશો એટલે તમને તે આવી જશે અને તેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. અને ત્યારબાદ બીજી લિંક છે વિડિયોની તે પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પૂરો વિડિયો જોવા બદલ તમારો આભાર એન્ડ ગોડ બ્લેસ યુ.